એક સરસ મજાની વાત કરી હતી. વ્યાસ, સુખદેવ, રાજા પરીક્ષિત. લખે છે કઈ એકતો નથી, કહી શકે છે લખી શકતો નથી, સાંભળી શકે છે મૌન થઈ જાય છે. પરાશર મુનિ ઘૂટી 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 કે કોણ લખે પરાશર મુનિના આવા અંતર્મુખ વિચારો. જ્યારે જ્યારે એને એવો વિચાર ફર્યો, વિચાર દેખ્યો, વિચાર ફર્યો, વિચાર દેખ્યો, લેખન સાયની લખી વિચાર પૂર્ણ થઈ રહ્યું છે, પણ વ્યાખ્યા ભાષા વ્યક્ત કરવાનો કોઈ પ્રયાસ નથી એનો. અંદર એક એક અક્ષર, એક વેદ, બે વેદ, ચાર વેદ, ત્રણ વેદ, એ બધા જે અક્ષરો છે ને વેદ કહેવામાં આવે. બ્રહ્મ અક્ષરો છે ને વેદ કહેવામાં આવે છે. કોઈ પણ બોલે, નિર્ભયરામ બાપુ હોય, અભયરામ બાપુ હોય, એની પરાથી જે નાભીમાંથી અક્ષરો નાભીમાંથી નીકળે, પણ ઘોટાણ 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 દબેલો હોય. વિચાર કરી 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 સાત્વિક. એમાં તમોગુણ ને રજોગુણ નો અંશ ભળેલો જ ન હોય. એ અક્ષર એને વેદ વાક્ય કહેવામાં આવે. મિશ્રણ ન હોય તમોગુણ ને રજોગુણ નું, એટલે એમાં મલિનતા તો હોય નહીં. તો પરાશર મુનિ એની વિચારણાનો એક બિંદુ, કયેક સમયનું, અનંત કાળનું એક વિચારણાનું બિંદુ, એ જ્યારે એને અનુકૂળ પડ્યું, જ્યારે સમય મળ્યો, ત્યારે એ બિંદુનું જે આપણે કથાની તો ખ્યાલ છે તમને, મસ્કંદા કે સત્યવતી જે બીજું નામ છે, એ એમાં એ ધારણ થયું ને એ જે વ્યાસ, એ વ્યાસની રચના થઈ. વ્યાસે 18 પુરાણ લખ્યા, 4 વેદ લખ્યા, બ્રહ્મસૂત્ર લખ્યું. એ વ્યાખ્યા નો કરી, એને લેખન લખી શક્યા. વ્યાખ્યા કરવા માટે સુખદેવજી ઉત્પન્ન થયા, કારણ કે એને વ્યાખ્યા કરી લીધું, બોલી લીધું, સાંભળી લીધું, બધું કર્યું. 18 વર્ષ માતાના ઉદરનું. એવું છે. સુખદેવ, સુખ એટલે બિંદુ, સુખ એટલે વિસ્ફોટ બનેલું બિંદુ, એકત્રિત થયેલું બિંદુ. જેમ પરાશર મુનિનું એકત્રિત થયેલું બિંદુ વ્યાસ રૂપે પ્રગટ્યું, અને વ્યાસ રૂપથી સુખદેવજી એક મંત્રરૂપ શિવજી રૂપે, શિવજી નો જ અવતાર કયો તો ના કહી શકાય. સુખદેવ એટલે કારણ કે મંત્ર રૂપ હતું ને, એક શું કે પોપટ ફાટી ગયેલું ઈંડું, એમાં માતાજી ત્રણ તળ પડ્યું એટલે જીવ ચેતન જળ બધું ભાગી જાય. માતાજી ધ્યાનમાં બેસી ગયા, ધ્યાનમાં નહોત બેસી ગયા, ઊંઘી ગયા હતા. મહારાજજી શિવજી મહારાજ ઉપદેશ દેતા હતા ને આ વ્યાખ્યા સાંભળેલી દીધી છે, સત્સંગ સાંભળેલો હોય. માતાજી કહેતા મંત્ર દો ને મંત્ર દો, મંત્ર દીધો હોય, ત્રણ તાળી પડી એટલે ચેતન બધા, પણ એક ફૂટી ગયેલું ઈંડું સુખ એટલે પોપટ. માતાજી સાંભળું છું, ઓલે એ સાંભળે, ઓલે જવાબ દીધો હું સાંભળું છું, લે આ લે. માતાજી ઊંઘી ગયા છે ને આ સાંભળે છે. ઈ જે સુખદેવજી, જ્યારે એ જ જ્ઞાન છે, એ જે વસ્તુ છે, એક ચૈતન્ય રાજા પરીક્ષિત ને આપ્યું. જેમ પાનબાઈ ને માતા ગંગાજી સમજાવે 52 દિવસની અંદર, 3 દિવસની અંદર એ પણ સંકાર બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરીને શું થઈ જાય. આયાને ક્યાં સમય તો વ્યાખ્યા કરવાનો પરીક્ષિત રાજાને, તો એ તો એને ચૈતન્યમાં એને પ્રવેશ કરવાનો હતો. બ્રહ્મની અંદર ચૈતન્યની જાગૃત છે, એની અંદર પ્રવેશ કરવો હતો. એવા સમર્થ ગુરુ મળી ગયા, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્ર ગુરુ મળે તો આવું બધું બને. ભાંગલા તૂટલા ગુરુ મળે તો ન થાય, કાંઈ હાથીડા ભાંગલા તૂટલા ખેતી ન થાય. એમ આમાંય એમ આપણે વાત નથી કરી શિવરાત્રી કે અતિશ્રા જ્ઞાન છે ને ગારો ઝાઝો થાય. થોડા વરસાદે ગારો ઝાઝો, થોડા જ્ઞાને બળાય જાજી, થોડા પડસાય, થોડા પૈસો હોય તો થોડીક આમ અભિમાન ઝાઝુ, થોડા જ્ઞાનનો ભાર બહુ હોય. અધકસરું જ્ઞાન છે ને એનો ભાર બહુ હોય. પૂર્ણ જ્ઞાન છે એ નિર્ભાર હોય છે. આપણે ગોળાની વાત કરી હતી ને,
એટલે એ સુખદેવજીએ પરિષદને જ્ઞાન આપ્યું તો 7 દિવસની અંદર 8મો દિવસ કોઈનો હોતો જ નથી. હોય છે 8મો દિવસ કઈ? આ રવિવારથી ગણો, 8મો પાછો રવિવાર આવી જાય. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, 7 દિવસ છે. 8 વાર કઈ 8મો મહિનો હોય એમ આ કોઈ ને આપણે 7 દિવસની અંદર એક દિવસની અંદર આપણે જવાનું છે. એક દિવસ પણ એ 7 દિવસની અંદર આ 100 વર્ષનું આયુષ્ય હોય, 70 વર્ષનું આયુષ્ય હોય, 50, 70, 80, 90 જે વર્ષનું આયુષ્ય હોય, એક પખવાડિયાનું આપણે અઠવાડિયું, પખવાડિયું 15 દિવસ થાય, અઠવાડિયું 8 દિવસ. તો એ 7 દિવસ છે. એમાં 7 દિવસની અંદર કોઈ એવા સમર્થ ગુરુ મળી જાય, બ્રહ્મક્ષોત્ર અને બ્રહ્મનિષ્ઠ, વાતુડિયા નહીં ખાલી, એને એમને બ્રહ્મમાં નિષ્ઠા થયેલી હોય છે. એમને બ્રહ્મમાં નિષ્ઠા થયેલી હોય છે. બ્રહ્મક્ષોત્ર એટલે શાસ્ત્રો, પુરાણો, વેદોક્તો જે જ્ઞાન છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ અને એમાં એને નિષ્ઠા હોવી જોઈએ. ઉબળક નહીં. આને કીધું હશે, આમ કહેતા હતા એમ નહીં, એને પાકું થઈ ગયેલું હોવું જોઈએ. अपने को सपनो नहीं माने, જેને સંશય નહીં શરીર, સંશય પછી કાંઈ ન બધા ધીરે ધીરે શાંત પડી જાય. જેટલા ઉભા થયેલા હોય ને ઉમળકા ખોટા, શાંત પડી જાય. કોઈનો દોષ ન હોય. આમ જો તો હરેક વ્યક્તિ દોષિત હોય જ, તે કાંઈક ના કાંઈક દોષિત હોય. મોટા એક વખત એક ગામડું, એમાં એક ગણિકા સમજો ને આપણે વાત કીધી તો ગામના આખાનો વિરોધ કે ભાઈ આ શરીર વેચીને જે સંસ્કારો છે બગાડે છે યુવાન દીકરા ના બધા. તો ગામ લોકોએ વિચાર કર્યો, પાદરમાં બધા ભેગા થઈને થોડો માર મારીને મૃત્યુ આપી દેવી. એમ થોડો બધા સમૂહમાં મળે ને કે ઢીકે હા જાય, એમ ટીપે સરોવરો ભરે, ઢીકે હા જાય. તરુણ જેવો હોય તો લે એવો વિચારણા કરી અને ગામના પાદર લેવા એ મહિલાને ગણિકાને, અને વૃક્ષ હતું, ઝાડ હતું, ત્યાં બાંધ્યા એને. એક સંત મંડળી નીકળે એમાં, નિર્ભયરામ બાપુ છે, કોઈ સંતો મહાપુરુષો એમાં પસાર થયા. કે એને આમ તમાશો જોયો, નીકળ્યા હતા એમ. તો પૂછ્યું કે ભાઈ ગામજનો આ બધું શું છે એમ. તો કે ભાઈ આ કુલક્ષણ છે અને શરીર નિર્વાહ માટે આ યુવાનો આ બગડ્યા તે બધું ગણિત ના પેટ વેચી શરીર વેચીને બધું કાર્ય કરે છે. તો દોષ છે આ બધા, એવા બધા. એટલે એમ તો એ બધા મળીને એને મૃત્યુદંડ આપવા માંગીએ છીએ એમ. સંતે કીધું એવું એમ મૃત્યુદંડ આપવો છે એમ? હા વાંધો નહીં. સંતે એક બહુ ટૂંકું વાક્ય બોલ્યા, ખાલી હાવ ટૂંકું. સંતો મહાપુરુષો બહુ આમ જથાબંધ ન બોલે. એમ કે ભાઈ જિંદગીની અંદર ક્યારેય કોઈ પણ વ્યક્તિએ એક વાળની અણીવાય દોષ ન કર્યો હોય, અપરાધ ન કર્યો, એ પેલો પથ્થર મારે. જિંદગી ભર આખી જિંદગીની અંદર 50 વર્ષ થયા હોય, 70 વર્ષ થયા, જેટલા ગઢિયા બુઢિયા બુજુર્ગો યુવાનો જેટલા હોય એટલા, કોઈ જિંદગી ભર કાંઈ અપરાધ ન કર્યો, કોઈ દોષ ન કર્યો, કુકર્મ ન કર્યો, એ પેલો પથ્થરો મારે બેન ને એમ. અને બાપુ નીકળી ગયા. અંદર આમ બાપુ બધા જોવા મળ્યા. ત્યાં કઈ કર્મ કર્યું, ત્યાં કઈ કર્મ કર્યું, બધા સામું જોવે. બધા હળવો કરતા ઘરે ગયા.
કઈક ને કઈક સુપાણેલું જ હોય છે. કોઈ હાથ ઓછો જ ન કર્યો, કોઈ પથ્થર જ ન લીધો. એટલે બેની વહી ગયા, બાપુ વહી ગયા, કામજનો વહી ગયા, હતું એમને દર્શાઈ ગયું. જ્ઞાન થઈ ગયું. હા, કીધું ને ભાઈ તમે કોઈ ન કર્યો તો તારે મારો પથરા તમને નિર્દોષ હો, કોઈ પણ નિર્દોષ હો તો તમે પ્રથમ પાયો શરૂ કરો, પ્રથમ પથ્થરથી. એમ તો કોઈ નીકળ્યું જ નહીં. એટલે કેવાનો અર્થ કાંઈક ને કાંઈક સુપાણેલું હોય છે. પણ મતલબ ના કોઈ એવા સંત મળી જાય, સદગુરુ મળી જાય, શાન મળી જાય, એ બેન ને શાન થઈ ગઈ. ના ના, આ બધું આમ દર્શાય છે, આ માર્ગે ચડી જાય. દોષ પોતાને પણ દેખાઈ ગયો. આપણે આ જિંદગી હાટો આ રસ્તો કરવાની જરૂર છે, આમાં બીજું કાંઈક પણ હોય છે. એટલે દોષ પડેલા હોય છે. લાભ હાનિ કશું ન પાળે, લાભ હાનિ કશું. મન સ્થિર કરીને જોવે, પોતાનું મન સ્થિર કરી. ક્યાં ક્યાં દોષ સુપાણેલા છે આપણા. આ બધા યુદ્ધો બાંધવાનું કારણ વાક્યોથી. વાક્યો એવા આવે ને, કઈ કરવું ન પડે. આપણે ઘણી વખત દ્રષ્ટાંત આપું ને, એક બેન છે ને, એક ભાઈ હવારમાં કુવાડી લઈને એમ પેલા આપણે આમ ખડીક્યું હતી. હમણાં જે આપણે રૂપાવટે કહેતા ને, હાકડી શેરી હોય ને, એમ ખડીક્યું હતી પેલા. એકાબીજા પ્લોટમાં બધે જવાનું હોય. તે કુવાડી લઈને નીકળ્યા. તેમ ઘરને કીધું, કેમ અત્યારની પોરમાં કુવાડી લઈને? કે આખું ગામ આપણા પ્લોટમાં હાલે છે ને, મને ગમતું નથી કે એમ. વાડ કરી નાખું ને હાલતા બંધ થઈ જાય કે એમ. પણ એ એવું તમારે કઈ જરૂર નથી એમ વાડ કરવાની. મને તમે 2 દી સૂટ આપો ને, મારી વાણી જ એવી છે કે વાડ થઈ જાય. ઈ નહીં, એની હાથ પેઢી આવે ને ત્યાં કોઈ હાલે નહીં. આવા મારી પાસે વાક્યો પડેલા છે. અમુક પાસે વાક્યો પડ્યા હોય ને, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. બોલીએ આપણે પ્રિયમ સત્યમ પ્રિય વદમ, બહુ અઘરું છે. બહુ ધીરજ ધારણા માંગે, બહુ ધીરજ. હકીકત છે, બોલી શકાય છે. પણ સમય એટલે કીધું ને, કાળ કર્મ, કાળ કર્મ થી ત્રંત છોડાવે. જે કાળ છે અને કર્મ છે સ્વભાવ. કાળ કર્મ ને સ્વભાવ ને ગંગા સતી 3 વાક્ય. કાળ કર્મ ને સ્વભાવ. જે કાળ છે સ્વભાવ છે, કર્મ નહીં થવા દેવા. કર્મ શરૂ થાય છે કાળ, સમય અને સ્વભાવ. સ્વભાવને વિચારવાનો, કાળને વિચારવાનો. કર્મ તો બને છે, કર્મનો આરંભ થાય છે સ્વભાવથી, વાણીથી. રામકથા જોવો કે મહાભારત જોવો તો એ બધું છે યુદ્ધ શેના કારણે. મહાભારત આખું જોવો તો એના કારણે વાક્યોના હિસાબે જ ને, વાણીના કડવી વાણીના હિસાબે યુદ્ધો થાય છે, સંઘર્ષો થાય છે. શેના કારણે? પણ પ્રયાસ કરીએ ને બધા થોડો આપણે બધા સામે વાળાને આપણે બધા નિર્મળ થઈને આવો મેદાનમાં જાણી લો, આ જીવની જાય બધી નિર્મળ થઈને એ બધી વાતો કરી, એ આપણા જીવનની અંદર ઉતારવા મળી. પોતે જ શરૂ કરી દઈ. બહુ બાજુ વાળાની ચિંતા કરું, તમે સુધરી જાઓ. બાપુ એ વાત નથી કરતા. આપણે પ્રત્યે વધ શરૂ કરવું પડે એમ થાય ને. એમ જ કહેતા હતા ને, એમ જ કહેતા હતા. એટલે કઠિન બહુ એમ મને એમ લાગે, એટલા વર્ષે તો મને તેમ લાગે, બહુ જ લાગે કઠિન. મોટા મને બહુ કઠિન લાગે એમ. ગજબની વસ્તુ છે. કામ કર, ધીર ગંભીર વસનો ના પૂરા. ભલે ઊંચું કુળ હોય કે નીચું કુળ હોય, ગંભીરતા જે છે, ધૈર્યતા જે છે, કાળ ક્રમથી તૃત ચડાવે. કાળ ત્યાં કર્મ નો થવા દે. કોણ? કે જે સત વિચાર પડેલો છે, સારો વિચાર પડેલો છે, દોષ નો થવા દે. દોષ લાગવા ન દે આપણને. પણ લાગી જાય છે તો પછી એને વિચારણા કરીને, જે કેમ પરાશરના વિચારણા પડતા ક્યારેક બિંદુ પાકી જાય, બ્રહ્મ તેજનું બિંદુ પાકી જાય તો
તો એ બધે લડવાનું શું ઉદ્ભવ્યું તને કઈ? તો ઉદ્ભવ્યું જ કે સારા વિચાર ઉત્પન્ન થયો હોય તો વળી તો એ ચૈતન્ય બિંદુ છે. જે વાત કરી પરાશર મુનિ, આટલી એકાગ્રતાની એને રચના કરી અંદર ને અંદર અંદર. તો એક આખી પરંપરા જો એના ગુણગાન આપણે બધા કયા કઈ પરાશર થી વ્યાસ, વ્યાસ થી સુખદેવજી, સુખદેવજી થી જનક ની આરે જે કઈ સંપર્ક, પરિષિત સાથે જે સંપર્ક, જે કઈ વાર્તાલાપ થયો આખા જગતમાં પ્રસરી ગયો. ખૂણે ખૂણે જાઓ કૃષ્ણ કૃષ્ણ રાધે, તો ક્યાં કે સુખદેવજી નું ભાગવત, આખો ભાગવત નો પ્રસંગ ક્યાં? સુખદેવજી નો, પ્રેષિત રાજા એમ છે ને. પરાશરના દાદા વશિષ્ઠ. હે? પરાશરના દાદા વશિષ્ઠ. હા, શક્તિ એ ને. આ તો આનું કેવું નામ થળિયું જામ્યું ક્યાંથી ઉદ્ભવ્યું આખું. તો એમ તો પછી તો આખા બ્રહ્મમાંથી શરૂ થયું હોય બધું. એનું મૂળ તો કઈ તો ઠીક નથી, પણ મતલબમાં જે આ શ્રોત્ર વયો છે ચૈતન્યનો એકદમ જેમ 10 ની મોટરનો કેમ આમ ગાળ ધોધ, એમ પરાશરથી સીધો જેવો આમ શ્રોત્ર એકદમ રહ્યો છે વ્યાસનો અને સુખદેવજીનો. ચુપ એટલે બિંદુ, અશરીરી બિંદુ, બિંદુ છે એકદમ ભેગું. તો દોષ હરેક વ્યક્તિમાં પડેલો છે, રજોગુણ, તમોગુણ. આપણે નિજ દોષ જોતા જઈએ. આપણે ક્યાંક કાંઈક ત્રુટી રહી છે ને સુધારવાનો બધા પ્રયાસ કરીએ આપણે બધા. તો એમાંથી થોડા ફેરફાર થયા કરશે. જીવનની હારે વળગી રહીશું સારા જીવનની સાથે. જીવન તો વહેતું વહે જ જાય છે, એક પ્રવાહ, નદીનો પ્રવાહ કેમ વહેતો હોય ઘોડે વહે જ જાય છે. પણ આ બધી સાત્વિકતા જે છે, સાત્વિક વિચારો જે છે, સાત્વિક ચૈતન્ય જે છે વિલસી રહ્યું છે, આપણે બોલીએ છીએ, ચાલી રહ્યું છે એ બોલીએ છીએ, સ્થિર થઈ રહ્યું છે એ પણ બોલીએ છીએ, એને જોઈ રહ્યા છીએ, આપણે આંખના પલકારા થઈ રહ્યા છે એ બધું જોઈએ છીએ. એ બધાને અનુભવવા માટે, એ બધાને આત્મસાત કરવા માટે, ચૈતન્ય સાત કરવા માટે સમરણની જરૂર છે. બાકી ધ્યાન, પ્રભુ ભજન, બ્રહ્મમાં નિષ્ઠા તમારે કરવી હોય તો ધ્યાન કરવું પડશે. એક અટલ સિદ્ધાંત 100% એમ કે ધ્યાન કરવું પડશે, એની માટે ભજન કરવું પડશે. એની માટે બ્રહ્મા નિષ્ઠા બેહરવા માટે બ્રહ્મરૂપ આપણે સહી, બ્રહ્મરૂપને આમ કે બ્રહ્મરૂપ કેવી રીતે સહી, ચૈતન્ય કેવી રીતે સહી, આપણે આખું વિલસી રહ્યું છે, આખું વ્યાપક. આપણે આખી વાતો કરી કે વ્યાપકમાં બધો, પણ એ વ્યાપક ને નથી. ઘડીક વાર ભૂલાઈ જાય, વિસરાય જાય, ઘડીક વારમાં કર્મ થઈ જાય છે. આપણેથી કાળને આપણે વિસરી જાય છે. પતિ પત્ની હોય, બાપ દીકરો હોય, ગુરુ શિષ્ય હોય, તો વિવેકનો ઘણો અભાવ હોય. ઘણી ફેર ગુરુ શિષ્ય હોય, મા બાપ હોય, દીકરી બહેન હોય, ભાઈ બહેન હોય, પરિવાર હોય, કોઈ સજ્જન પુરુષ હોય, વિવેકની ત્રુટી ઘણી રહેતી હોય. ઘણી ફેર હું તો મારે પણ રહેતી હોય. તો હું વિચાર આપણે વિચાર કરતો કેમ આપણે ભૂલ ખાઈ જઈએ, શું કારણ ભૂલ ખાઈ જઈએ? તો કે આપણે કઈ અહમલન ફરી અહમ કઈ રે એમ નથી. કઈ એક વેગ છે, આવેગ છે તાકાતનો, પણ એ સારા ઠેકાણે યોગ્ય જગ્યાએ વપરાય જાય એક વેગ તો કામ લાગે. બાકી એક વેગ ઈ કટુ વાણીથી અનંત
દૂષણ ઊભું થાય છે, બહુ દૂષણ લાંબુ થાય. સારી વાતનું છે ને દૂષણ, સારી વાતનો ફેલાવો બહુ નહીં થાય, દૂષણનો ફેલાવો બહુ થાય. એમણે કીધું ને વિડીયોમાં કે જુનાગઢમાં આમ કે એમ બહુ સારા પ્રસંગો બહુ ગયા છે પણ એ બહુ ન આવ્યો. એટલે બહુ વિવેક અને મર્યાદા. ભાઈ બહેન છે, માતા પિતા છે, બાપ દીકરો છે, બાપ દીકરી છે, ગુરુ શિષ્ય છે, ગુરુ શેલા છે, ગુરુ સેવક છે, તો ઘણી ઘણી મર્યાદાઓની જરૂર હોય છે. હસી મજાક અને જે પડઘો પડ્યો કુવાના સામે આપણે નદીના સામે સહેજ તારામ કરીએ ને તો હળુક ને પાછો સહેજ તારામ જ આવે. જે પડઘો દેવું એ પડઘો સામે પાછો આવશે. હસી મજાકમાં ગયો તોય સામો આવશે. કટુ વિષન, કટુ વેણ કે સારું વેણ, અને સમય લાગશે તો બમણું થઈને આવશે. તરત આવી જાય એકદમ સારું, સમય લાગે તો પછી બમણું થોડું 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 વધારે આવે. એટલે જે ગુરુ પરંપરા છે, ગુરુમુખી 5 વિષયમાં પંથી બોલ્યો છત્રપતિ કે સુરવીર. પછી આ 5 વિષયો જે છે, વાક્યો છે, એક તો વાક્ય છે, 5 વિષય. 5 વિષયની વ્યાખ્યા પણ કહીને ભાઈ પશ્ચની અંદર કે મોટું જબર જંગલ હોય એમાં જયારે હાથીને પકડવો હોય ને ત્યારે એક હાથણી બનાવે, લાકડાની હાથણી બનાવે, 10, 20, 25 ફૂટનો ખાડો કરે, એમાં હાથણી લાકડાની બનાવેલી હોય, આબે હૂબ બનાવેલી હોય. એ વેગ અને કામુકતાના હિસાબે એ હાથણીને પાસે આવવા જાય ને આવે એટલે સીધો ખાડામાં પડી જાય, નાખીને પકડી લેવાનું. સ્પર્શ સુખ, રૂપ સુખ પતંગિયું. વિષય 5 વિષય કહું ને, આ વિષય જે રૂપને જે દીવો હાલતો હોય ને આમ એના પકડવા જાય, પકડી લો રૂપને, પકડી લો, પોતે ને પોતે પાંચું પડી જાય, પોતે ને પોતે મરી જાય. 2 વિષય. ગંધ, સુગંધ, એમાં ભમરો. કમળામાં એટલું બધું કમળ હોય, સવારમાં ખીલે ને તેની માથે બે હાથ પડી જાય, દિયાસ મેં ખબર ન રહે. એટલું બધું મુશ્કેલ બની જાય છે સુગંધમાં, અને હાથ દિયાસ મેં એટલે ભીડાઈ જાય. સવારમાં હાથે આવે ને મળી નાખે. મૃત્યુ. 3 વિષય. પછી અક્ષર નાદ. ભારતી વાસળી વગાડતો 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 હણકું છે ને સ્વાદ. માછલી, જે માછલી પકડ માછી મારવું હોય ને એમાં એટલી હળી બનાવેલી, ગોટી બનાવેલી, એમાં આકડીઓ મારેલી, એમાં લોટની ગોળી બનાવેલી હોય, આમ નાખીને વળી છે સવાદ લેવા જાય ને, સવાદ પેલા લોટો લેવા જાય ને તે વાળો હોય ને, વાળો બનાવેલો આમ કૂચી જાય. પછી આ ઉધરન, શીખ ને તાવ ને બહુ સવાદ લેવા જાય ને વિશેષ પ્રમાણમાં વિશેષ 5 વિષયની વાત કરી ને સવારમાં, 5 વિષયમાં પંથી બોલ્યો છત્રપતિ કે સુરવીર. છત્રપતિ હોય કે મોટો સુરવીર હોય, પણ 5 વિષયોની અંદર જે 5 વિષયો છે જેમાં એને સંયમતા જે છે, કંટ્રોલ છે, એ બસી હતી. કીધું 5 વિષયમાં પંથી બોલ્યો છત્રપતિ કે સુરવીર. દાસ સેવકે દઈ કરી જોડી, લક્ષ્ય બતા દે લગીર. આ જો લક્ષ્ય મળી જાય કોઈને, કેમાંથી છૂટવું, કેમાંથી બસવું, 5 વિષયો છે. એટલે દોષ બધામાં છુપાયેલા છે. 3 વિષય તમારે આમ તમે તાબે કરીને 2 વિષય તાબે કર્યો, 3 વિષય છૂટાવો. સંગીત સાંભળવા એટલે બધા મુશ્કેલ બની જાય ને, પારથી પકડી લે, ગાયનમાં હણકાને પકડો. રૂપની વાત કરી, સ્પર્શની વાત કરી, સ્વાદની વાત કરી, ગંધની વાત કરી. તો 5 વિષયો જે છે, 5 તત્વો છે, 5 વિષયો છે. અક્ષરોના આ મીઠી મીઠી ભાષામાં આપણે બંધાઈ જઈએ. બહુ સારું, અમુક અમને બહુ સારું બોલતા આવડે, બહુ સારું બોલતા આવડે, એમાં ફસાઈ જાય મીઠી મીઠી ભાષા.
પણ તમે તો પણ ઓહો હો હો. લે પણ એ જે વિષય છે અમુક આમ એવી ટેકનિકો આવે શીખવાની કેમ મીઠી ભાષા બોલવી. એમ બાપુ આમ નંબર કાઢવા ગયા હતા ને, હવે આમ ઉસ્યા કરો તો પ્રવીણભાઈ સાથે પ્રેમભાઈ શું કરવું કે કયો ને એટલું બધું આમ પણ મેં સાહેબ પણ હવે મેં તમે આમ જો આમ કર્યો હવે તો કઈક બહુ મીઠી ભાષા પૂછે એમ ખબર પડી જાય આપણને. બહુ કોઈક આમ મીઠું બોલતા ને ખ્યાલ આવી જાય બસ કરો સારું. પણ તમે તો કેટલું ધ્યાન કરો, કેટલો સારો સત્સંગ કરો, કેટલું સારું ગાવ છો. પડી જાય. મધ્યમ રહે ખ્યાલ ઓહો એમ કે હસવાય જાય. તો દોષ થોડો છુપાયેલો છે આપણને પોતે ને પોતે જોઈ બધી ક્યાંક ને ક્યાંક છુપાણેલો હોય છે. નિર્દોષતા તો બહુ અઘરી વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ છે. છતાંય કોઈ પૂછી ત્યાં પહોંચી જાય તો એને વંદન, કોઈ એને પહોંચી જાય તો વંદન. તો ક્યાં વાત છે બિંદુની. એક બિંદુ હરેકમાં પડેલું છે. સુખ એટલે બિંદુ, તાકાત, એક ચૈતન્યનો પ્રવાહ સતત બધાની અંદર ચાલી રહ્યો છે. એ પોતાને બધાને અનુભવ કરવો પડશે ધ્યાન દ્વારા, સ્મરણ દ્વારા. બધું કામકાજ કરતા અંતે હરેક વ્યક્તિને પહોંચવું જ પડશે. એકદમ ચાલુ કરી દે કે થોડું મોડું ચાલુ કરીએ, પછી હાવ ધીરજ રાખીને ચાલુ કરીએ, ચાલુ તો કરવું જ પડશે. હા એ પાકું છે. એ જે બિંદુ છે એને પહોંચવું તો પડશે જ. જે આત્મા રૂપી ચૈતન્ય રૂપી બિંદુ છે તેને હરેકને એમાંથી ઉદ્ભવેલું છે તેમાં આપણે જવું પડશે. એમાંથી ઉદ્ભવ્યા છે આપણે તેમાં જવું જ પડશે. તો આ શરીર છે સશક્ત છે ત્યાં એમાં જ લીન થાય આપણે. નહીં ધ્યાનમાં બેઠા એ બિંદુની અંદર, બિંદુ પાછો એની અંદર છુપાઈ બેસી ગયેલું છે. બિંદુથી ઉત્પત્તિ ને બિંદુ પાછોમાં છુપાઈ ગયેલું છે. એક તાકાત, એક ચૈતન્ય. ધ્યાન કરી, ખૂબ ધ્યાન કરી. મિલકતમાં નહીં, પૈસામાં નહીં, જાગીરીમાં નહીં, બહુ માન પાનમાં નહીં, હા એમે નહીં, તમે એમાંય નહીં. પોતે પોતામાં ધ્યાન કરી. આંખ વિસાઈ જાય એટલે બધું આંખનું ચૈતન્ય ક્યાં દ્વારા આવી રહ્યું છે, કાનનું આ જે શ્રવણ દ્વારા ક્યાં આવી રહ્યું છે, આ વાણી બોલારી ક્યાં દ્વારાથી આવી રહી છે. એક બિંદુમાંથી એક બિંદુને પકડી લઈએ. સાંભળી રહ્યા કામ અહીંથી ઉઠાયેલું કામ તો સાંભળવાનું બંધ થઈ જાય કઈ. સુરદા લક્ષ્મણ બારક કેવું સારું ન કરતા. તો એ એક બિંદુ નીચે બધું ઉછાળ આવી રહ્યા છે, બધા પ્રવાહ એમાંથી આવી રહ્યા છે. એ બિંદુને આપણે સમજીએ. આખી પરંપરા બ્રહ્મથી એ બ્રહ્મ આખો ધ્યાન દ્વારા સમજાય. ધ્યાન કરીશું જેટલું બીજું સમજાય કરી નાખી, ઓછું કરી નાખી તો સારું. એમ કહેવાનો અર્થ એમ છે જેટલું બીજું આપણે સમજાતું જાય નથી, બીજું આપણે પાછા વળતા જઈએ વહેલાસર. વખત છે ત્યાં વહેલાસર સદગુરુને ધારી લો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્ર સદગુરુ. વાતુડિયા બહુ નહીં, બહુ રખડવું નહીં. રખડવું એટલે હા મોજ શોખ માટે નહીં. એમ અર્થ કેવો બાપુ કેમ ભાઈ આમ જુનાગઢ જાય કે ભાઈ બાપુ વિજય જાય સત્સંગ માટે, ધ્યાન માટે. એ રખડવાનો અર્થ નથી થતો. એમ પછી રખડતા હોય ત્યાં ના ખબર એમ નહીં. તો પોતાની ગતિ વધારવા, જાગૃત કરવા માટે આટુંથી પોતે જાગૃત થાય, બીજાને જાગૃત. હમણાં સારી વાત કરી બહુ સારી વાત દિવસે સારી વાત કરી.
હરેકની ગતિ વધી રહી છે. તમે સાંભળી રહ્યો, તમારી ગતિ વધી રહી છે. હું બોલી રહ્યો છું, મારી ગતિ વધી રહી છે. બહુ સારી વાત, કેમ ના પાડું? સારું છે. એક બિંદુની અંદર આ બધું સમાયેલું છે. કોણ બુંદ છે માતા ધરણી રસી હે, કોણ બુંદ છે આકાશ મારી હેરી રે ગગન સડીને. તમે જોઈ અલીલ બુંદ છે માતા ધરણી રસી. આ કેવા કેવા વાક્યો જો, આખું એમાં સમાવેશ થઈ ગયેલો પડેલી વસ્તુ છે. એટલે હરેક ની અંદર એમ પ્રાણી માત્ર આ બિંદુ બધાની અંદર પડેલું છે. પણ આ એક માનવ દેહ છે, એમાં જાગૃત કરવાની એ શક્યતા પડેલી છે. બાકી જાગૃત કરવાની શક્યતાઓ નથી પડેલી. એમ પ્રયાસ કરવો પડશે, અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કર્યા નહીં થઈ શકતો એ પાકું. તે વાસી ગમે એટલે જો સાંભળી ગમે એટલે લેવું, ગમે એટલું સાંભળશું, એનાથી કામ નહીં થાય. વાત કરીએ વડા નથી, એટલે કરવું પડશે. ધ્યાન ભજન, ધ્યાન ભજન સમરણ શરૂ કરી દેવું. ઘણું એમ હા આમ પછી ક્યાં અમારો વિશ્વાસ બેઠો તો હા બેઠો તો ને એમ નહીં. આમ બેરકો ફેરવી તો એમાં લક્ષ્ય ને જાવો જ પાછો હોય. બેરકા ફેરવતા ને બેરકા બાપુ આપે બધાને, તો એમાં આપણું લક્ષ્ય વહી જવું પડે. 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટે તો બેરકો ફેરવો થોડુંક કામ લાગશે. ને તો બેરકો તો એવી રીતે લક્ષ્ય એ સુરતા એમાં સધાવી જોઈએ ને. જે સાધન હોય, જે નામ ભૂષણ હોય, એમાં અહીંયા પાછું ચિત્ત વહી જવું જોઈએ. એને એ સાર જે છે તો ફેરવતા ખબર પડે ને આ કયો તમે આપો બધાને બેરકો તમારે કેવું પડે.